ફાઇનલી આજે તો એક નવા વ્લોગર સાથે મુલાકાત કરી જ લીધી, જેમનું રહેવાનું ખેરગામ. ત્યાર પછી એમની સાથે ગલટેશ્વર મહાદેવ મંદિરની મોજ કરી લીધી. તો ચાલો મેં તમને શરૂઆતથી જ બતાવું. કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં. આજનો વ્લોગ હાના પર બનાવો એની મને કઈ આઈડિયા જ નહીં હતી. એવામાં આવી ગયો એક વ્લોગરનો ફોન, જેમનું નામ છે હિરેન, જેમણે મને કીધું હું ગલટેશ્વર ફરવા માટે આવું છું. જો તમારી પાસે ટાઈમ હોય તો આવો ગલટેશ્વર, આપણે કરી લઈએ મુલાકાત. હવે કોઈ મારી મુલાકાત કરવા માંગે તો મેં કેમક ના પાડું, એટલા માટે હું પહોંચી ગયા ગલટેશ્વર. ત્યાં પહોંચી સૌથી પહેલા મુલાકાત કરી હિરેનભાઈ સાથે. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા અંદર ફરવા માટે. એ પછી કોઈ પણ મંદિરમાં પ્રવેશ કર્યા પહેલા માન સન્માન થી કર્યા ચંપલ. ત્યાર પછી મંદિરમાં પ્રવેશ કરી સૌથી પહેલા કર્યા શિવજીના દર્શન. ત્યાર પછી અમે લોકો ગયા શિવજી પ્રતિમાની અંદર, જ્યાં 12 જ્યોતિર્લિંગના રૂપમાં બેઠા છે શંકર ભગવાન. સાચું કેમ ને ભાઈ લોકો, તો અંદરનું વ્યૂ એટલું સોલિડ હતું ને કે બહારથી જોઈને લાગે નહીં કે અંદર આવું કંઈક હશે. જેની અંદરથી નીકળતા જ અહીંયા આગળ એટલો મોટો બેલ મૂક્યો છે ને, જેમને વગાડતા જ એમનો અવાજ બાજુના ગામડામાં પણ સંભળાય છે. આ છે શિવજીની પ્રતિમા, જેના લીધે ગલટેશ્વર બહુ જ ફેમસ થઈ ગયું છે. ત્યાર પછી ગરમી વધારે હોવાથી ભાઈબંધ સાથે અમે પી લીધું ઠંડુ. ને હા, ટાઈમ બી ઘણો બધો થઈ ગયો છે, એટલે ભાઈબંધો નીકળી ગયા એમના ઘરે જવામાં. ત્યાર પછી ઘરે આવીને મેં આવી ગયો ક્રિકેટ રમવા. ત્યાં ગ્રાઉન્ડ પર 3 ટીમ હોવાથી ગામડાનો કર્યો દેશી ટોસ, જેનાથી એ નક્કી થાય છે કે કઈ ટીમ કોની સાથે રમશે. હા, મારી ટીમમાં મેચ મોટો હોવાથી પહેલી બેટિંગ મળી જાય મને. સાચું કેમ ને, તો બેટિંગ કરવાથી એટલો બધો થાક લાગી ગયો ને કે આટલો થાક તો મને કામ કરવાથી પણ ન લાગે. એ પછી ટાઈમ બી ઘણો બધો થઈ ગયો છે, તો વિડીયો આપણે અહીંયા જ બંધ કરીએ. તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે બીજા વ્લોગમાં.